ક્વેશ્ચન 1. ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ શાહજી રાવ, ઓપ્શન બી ભાવસિંહજી ગોહિલ, ઓપ્શન સી વીર નર્મદ, ઓપ્શન ડી કાંદેજી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ભાવસિંહજી ગોહિલ. ક્વેશ્ચન 2. ભાવનગર જિલ્લો કયા દરિયાકાંઠે આવેલો છે? ઓપ્શન એ અરબી સમુદ્ર, ઓપ્શન બી બંગાળની ખાડી, ઓપ્શન સી કચ્છનો ખાડી પ્રદેશ, ઓપ્શન ડી સરદાર સરોવર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ અરબી સમુદ્ર. ક્વેશ્ચન 3. ભાવનગર જિલ્લાનું લાકડાવાળા ગામ કયું છે? ઓપ્શન એ વેરાવળ, ઓપ્શન બી ઘોઘા, ઓપ્શન સી પાલીતાણા, ઓપ્શન ડી સાવરકુંડલા. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી પાલીતાણા. ક્વેશ્ચન 4. ભાવનગર જિલ્લાનું પાલીતાણા કયા ધર્મ માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ હિન્દુ, ઓપ્શન બી મુસ્લિમ, ઓપ્શન સી જૈન, ઓપ્શન ડી બૌદ્ધ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી જૈન. ક્વેશ્ચન 5. ભાવનગરમાં આવેલું નીલમબાગ પેલેસ કોનો મહેલ છે? ઓપ્શન એ રાજકુમારોનો, ઓપ્શન બી ગોહિલ રાજવંશ, ઓપ્શન સી મરાઠા શાસકો, ઓપ્શન ડી બ્રિટિશ અધિકારી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ગોહિલ રાજવંશ. ક્વેશ્ચન 6. ભાવનગર જિલ્લો કયા ખનિજ માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ મીઠું, ઓપ્શન બી કોલસો, ઓપ્શન સી બોક્સાઇટ, ઓપ્શન ડી લિગ્નાઇટ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી બોક્સાઇટ. ક્વેશ્ચન 7. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ વેરાવળ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી કચ્છ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ભાવનગર. ક્વેશ્ચન 8. ઘોઘા કઈ ખાડીના કિનારે આવેલું છે? ઓપ્શન એ કચ્છની ખાડી, ઓપ્શન બી ખંભાત ખાડી, ઓપ્શન સી મચ્છીમાર ખાડી, ઓપ્શન ડી અરબી સમુદ્ર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ખંભાત ખાડી. ક્વેશ્ચન 9. ભાવનગર જિલ્લામાં કઈ નદી વહે છે? ઓપ્શન એ શેત્રુંજી, ઓપ્શન બી મચ્છુ, ઓપ્શન સી રૂપેણ, ઓપ્શન ડી બનાસ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ શેત્રુંજી. ક્વેશ્ચન 10. ભાવનગરમાં આવેલું તખ્તેશ્વર મંદિર કોનું આરાધ્ય દેવનું છે? ઓપ્શન એ શ્રી રામ, ઓપ્શન બી મહાદેવ, ઓપ્શન સી તખ્તેશ્વર મહાદેવ, ઓપ્શન ડી શ્રી કૃષ્ણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી તખ્તેશ્વર મહાદેવ. ક્વેશ્ચન 11. ભાવનગરના કયા રાજાએ શામળદાસ કોલેજ સ્થાપી હતી? ઓપ્શન એ ભાવસિંહજી, ઓપ્શન ડી તખ્તસિંહજી, ઓપ્શન સી કૃષ્ણકુમારસિંહજી, ઓપ્શન ડી જયસિંહજી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી તખ્તસિંહજી. ક્વેશ્ચન 12. ભાવનગર જિલ્લાનું મોટું ઔદ્યોગિક સ્થળ કયું છે? ઓપ્શન એ અલંગ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી કંડલા. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ અલંગ. ક્વેશ્ચન 13. ભાવનગર જિલ્લાનું હવાઈ મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ પાલીતાણા, ઓપ્શન બી સાવરકુંડલા, ઓપ્શન સી ભાવનગર શહેર, ઓપ્શન ડી ઘોઘા. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ભાવનગર શહેર. ક્વેશ્ચન 14. ભાવનગર જિલ્લામાં કયો અભયારણ્ય આવેલો છે? ઓપ્શન એ ગીર અભયારણ્ય, ઓપ્શન બી વેરાવળ બ્લેકબક અભયારણ્ય, ઓપ્શન સી કચ્છનો કચ્છડ અભયારણ્ય, ઓપ્શન ડી સુકલ તીર્થ અભયારણ્ય. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી વેરાવળ બ્લેકબક અભયારણ્ય. ક્વેશ્ચન 15. વેળાવદર અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી કાળો હરણ, ઓપ્શન સી વાઘ, ઓપ્શન ડી મગર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કાળો હરણ. ક્વેશ્ચન 16. ભાવનગરનું જૂનું નામ શું હતું? ઓપ્શન એ ગોહિલવાડ, ઓપ્શન બી કુંડલા, ઓપ્શન બી વેરાવળ, ઓપ્શન ડી લોખંડવાડ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ગોહિલવાડ. ક્વેશ્ચન 17. સિહોર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી બોટાદ, ઓપ્શન ડી સુરેન્દ્રનગર.
તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ભાવનગર. ક્વેશ્ચન 18. ભાવનગર કયા રાજ્યો સાથે દરિયાઈ વેપાર કરતું હતું? ઓપ્શન એ આફ્રિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ઇંગ્લેન્ડ, ઓપ્શન ડી ઈરાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ આફ્રિકા. ક્વેશ્ચન 19. સર તખ્તસિંહજી હોસ્પિટલ કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી અમરેલી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ભાવનગર. ક્વેશ્ચન 20. મોતી સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન એ પાલીતાણા, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી ઘોઘા, ઓપ્શન ડી સાવરકુંડલા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ભાવનગર. ક્વેશ્ચન 21. ભૂતખાંભી કયા જિલ્લાની પ્રસિદ્ધ ઐતિહાસિક જગ્યા છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી જુનાગઢ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ભાવનગર. ક્વેશ્ચન 22. પાલીતાણામાં કેટલા જૈન મંદિર આવેલા છે? ઓપ્શન એ 500 થી વધુ, ઓપ્શન બી 863, ઓપ્શન સી 700, ઓપ્શન ડી 1200. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 863. ક્વેશ્ચન 23. વિલિંગ્ડન સચિવાલય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી અમદાવાદ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ભાવનગર.